વલસાડ લીલાપુર ગામ પંચાયતના સભ્યએ પોતાની કાર પૂર ઝડપે હકાડી લાવી એક નિર્દોષનો ભોગ લીધો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના ખાટકીવાર રાણા સમાજની વાડી પાસે રહેતા મોહમ્મદ અહેમદ મિયા શેખ ડાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ સાંજેના સમયે વલસાડના છીપ્પાડ ગન્નારા પાસે મોહમ્મદભાઈ ઊભા હતા. એ દરમિયાન વલસાડના લીલાપુર કાંઠા મિલની પાછળ રહેતા ચેતનકુમાર બલ્લુભાઈ પટેલ, તેઓ લીલાપુર ગ્રામ પંચાયતના સભ્ય છે, પોતાની કાર નંબર JJ15CN3510 નશાની હાલતમાં ચલાવી લાવી પૂર ઝડપે હકાડી લાવી મોહમ્મદભાઈને અડફેટે લઈ અકસ્માત કર્યો હતો. જેમાં મોહમ્મદભાઈને ઈજા થતાં સારવાર અર્થે 108 મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પણ ત્યાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે પોલીસે લીલાપુર ગ્રામ પંચાયતના સભ્ય સામે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અને વલસાડના છીપ્પાડ ગન્નારા પાસે રસ્તા ઉપર લોકો ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરતા હોય છે, જેના કારણે અકસ્માત સર્જાતો હોય છે. પોલીસ વહેલી તકે આવા વાહન માલિકો સામે કાર્યવાહી કરે એવી લોકોની માંગ ઉઠવા પામી છે.